છે અને કાઈ છે મનમાં એમ કહું હું તેવો ન હોય ને તો વાંઢું રેવાય પૈણાય જ નહીં. તું બોલવામાં ભાન રાખો તારા પસ બસ આમ ઘરમાં મૂકી દે ને ખાટલામાં થો રાખીને બેઠી હો. એ જ રાખું છે જાવ. તું મારો ખોટો મગજ ફેરે માં કાજલ તને હજી પ્રેમથી સમજાવું હું. એ પ્રેમથી ક્યારે સમજાવાય? આપણે બાયડીને ઘરમાં બધી વસ્તુ નાખી દેતા હોય ને તઈ આ તઈન દીથી કીધું હે ખાંડ પૂરી થઈ ગઈ મગજમાં જાય છે આમાં કાઈ? તે ચા બનાવો હોય તેમાં ગોળ નાખી દેવાનો ખાંડ નાખો તો જ ચા બને. અને ખાવું હોય તઈ હું કરવાનું ઘઉં પૂરા થઈ જાય તો? ઘઉં પૂરા થઈ જાય બાજરાના રોટલા કરી નાખવાના હોય. અને બાજરાય પૂરો થઈ જાય તો? છે ભાખરી તો હોય ને. નહીં પૂગવા દે આ માણા મને નહીં પૂગવા દે. એ કદાચ ઉપરથી ભગવાન હેઠા આવે ને તે આની ભૂલ ન દેખાય. બહુ સારું મને મારી ભૂલ ન દેખાય કે તમને તમારી ભૂલું દેખાય ને તો સાના મુના બેહો ને ઘરમાં. એટલે મારી ભૂલ હું તમારી લગન કરે ઈ ભૂલ છે મારી? તારી આરે લગન મે નો કર્યા હોત ને તો સારું હતું. એ તો સારું જ હતું. વાંઢારિયા હોત તો ખોટી મારી જિંદગી બગાડી. ભગવાન કાયમ નો ટક સાંભળીને હું કંટાળી ગયો છો તારાથી. હજી મારો મગજ શાંત છે ને તાર લગી હારી વાત છે. મારો હાથ ઉપડી ગયો ને તેથી નકામું થઈ જાય. એમ ક્યાંથી હાથ ઉપાડો? મારો ભાઈ હજી આવડો મોટો બેઠો હે સમજી ગયા? તમારા હેને ડૂસા કાઢી નાખે ડૂસા. એ જ્યારે હોય ત્યારે તો તારા ભાઈની મને કેમ ધમકી દેશે? તારા ભાઈ થી હું કઈ બી જવાનો હો? તારો ભાઈ કે હાવત દીપડો હે? હવે જા જા એક ઝાપટ નો ગરાક છે તારો ભાઈ. તમારા ભાઈને જેમ તેમ ન સમજતા હો. ઈ દેખામાં ભલે ટીટ માકડી લાગે એક ઊંધો હાથની મુકશે ને તમને ચાર ગલગોટિયા ખવડાવી દે. મને તમને મને એ હા હે, ખાંડ ખાસ તું હજી ખાંડ ખાસ. એ ખાંડ ખાવાના પૈસા દ્યો ને તો બાયડી ખાંડ ખાય. આવી ગઈ ને પાછી ખાંડ ઉપર આવી ગઈ ને તું. આથી આવું જ ને ઘરમાં માલ નથી. ઈ બુદ્ધિ નથી કે આપણી બાયડીને ઘરમાં બધું ઘટે છે. રોજ ઉછીનું માંગવા જવાનું ગામ આગળ મારે. તો ઉછીનું માંગી લે કે નીચા બાપના નો થઈ જાય આપણે. એ તો તમે માંગી આવો ને જાવ ને મને કયો હતો. હું માંગવા આજે નહીં જાઉં કાલે નહીં જાઉં તારે જ જવું પડશે. હું એ હે ને ભીખ માંગવા નથી આવી તમારા ઘરમાં. ચોખીન ચટવા આવી રીતે મને નહીં પોહાય. પૈસા લાવો. તો નો પાય તો ક્યાં કારણે દરવાજા બંધ કર્યા હે? દરવાજા ખુલ્લા જ છે. તે અમારા 2.5 લાખ રૂપિયા ખાઈ ગયા હો ને મારું સોનું વેચી નહીં લાવો એટલે હમણાં વઈ જાવ. આઈ તો હજમય થઈ ગયા કે દુના 2.5 લાખ રૂપિયા. હા તે લાવો ને એવા બધા પાનિયા હોય તો હમણાં વઈ જાવ લાવો. 2.5 લાખ રૂપિયા તો તું જાય એમ. હા તો જ જાય નકર નહીં જાવ. પૈસા મારા ભાઈના હતા એને મને કોનું કરાવી દીધું તું. એમ જો ઈ થોડોક ટાઈમ જો ભાઈ દીધું ને પછી મારું કહેવાય કેનું કહેવાય? કાઈ નો કહેવાય તમારું. મારા ઘરની વસ્તુ મારા માવતરની હોય ને એમાં મારો જક લાગે. તું જાણે બે હું કામ ખોટો મારો મગજ ફેરવા? રાંધવું હોય તો રાંધ ને કે નો રાંધ તો કાઈ નહીં. એ નથી રાંધું. આખો દી ખાવું છે. પૈસા દેવા નથી બાયડીને રાખો રોજ ગોકીરો કરીને ગામને સંભળાવવાનું. પણ આનામાં સુધાર નો આવે. તું તારું કામ કર જા. પૈસા લાવો. નથી પૈસા. પૈસા લાવો. નથી હવે કીધું તો ખરા કેટલીક વાર કહું તને. આજે જ મારા ભાઈને ફોન કરીને કહું જો. કઈ દે ને તારો ભાઈ ભલે મને ખીલો મારી દે. ભાઈ જ્યારે બધા ધમકી દે છે ભાઈની. તારો ભાઈ કાઈ મારું નહીં બગાડ લે. આ ગાડું ભાંગી જવાની તૈયારીમાં છે. લે ઉભા રહ્યો બેટા. કેમ રોવો હો? તમારા દીકરા જોવો ને. આ બધો હરકી મને માંડીને વાત કરો. હું છે નવીન માં? બોગા કાકા હા હું હેન મારા ભાઈના ઘરે જાઉં હવે મારે રહેવું જ નથી. ભાઈના ઘરે જાવ છો રિહામણે? ભાઈ એમ થોડું કઈ રિહામણે વ્યુ છે ભાઈ. કુટુંબ ને વડીલ હોય વડીલ ને કઈક વાત તો કરાય ને. ત્રણ વાર મારા કાકીને મેં કીધું કે તમારા ભત્રીજા હખડા નથી રહેતા ઘરમાં મને કઈ પૈસા ન દે અને પાછા હાથ ઉપાડી લે. સારું લાગે? પણ કાકીને થોડી વાત કરાય કાકાને વાત કરાય. તમ નોતા થાય બોગા કાકા તમે કઈક બાર ગામ ગયા તા 2 દી. હા ઈ હમણાં વચમાં 2 દી ગયો તો બહાર ગામ. હા એટલે તે હું થયું વળી? અત્યારે જો ઘરમાં 3 દીથી ખાંડ નથી. ઘરમાં મને અટાણું કરવાના પૈસા ન દે. હા આમાં મારે ખાવા ન જોઈ? જોઈને ખાવા તો જોઈ ને. અને હટાણું કરવાના પૈસા ન દેતો ના એમ થોડું એના બાપાના ઘરે હાલે કોઈ દી. ઈ તો વાત છે. આજ માર હાવ હારા હોત તો એને 2 શબ્દ ન કે. પણ અમે સહી ને અમે કહી દેવું એમાં શું છે વળી? નો મને પૈસા દે નો મને કોઈ દી કે બાર ફરવા લઈ જાય નો કે બેનપણીના ઘરે મારે જવાનું. પણ એમને ઘર લઈને બેઠા હોય તો બધું કરિયાણું જોય પૈસા જોય બધું જોય. ઈ તો વાત છે. હજી સુધી મેં એની પાસે કોઈ દી ખોટા ખર્ચા નથી કરેલા કે મને આ હાડી લઈ દયો ઓલી હાડી લઈ દયો. હા ઈ તો વહુ બેટા અમને તમારી બધી ખબર છે. એમ તો તમે ડાયા છો. આ મારો ભત્રીજો રહ્યો ને ઈ થોડો તરાવો જાજો હાલે છે.
અને પાછા મન પડે તે ગમે એની વચ્ચે મને લંગરાવી લે એવું હાલે? એવું નો જ હાલે ને. કાંઈક બાયડીનું સોમાન હોય કે ન હોય? ઈ હું વળી વહુ ઉપર હાથ ઉપાડાય? ઓલે હોજી માસી નથી હા એની હામુ પરમદી મને ફડાકો માર લીધો. લે, એક તો ઓલી ખોજી પંચાયતની છે, આખા ગામમાં વાતું કરશે. ઈ તો વાત છે આખા ગામમાં એને મારો ઢંઢેરો કરી નાખ્યો. આ છોકરો સમજતો નથી કોઈ વાતમાં, આખા કુટુંબનું નામ બદનામ કરવા ઊભો થયો છે. અમુક કપાતર પાકી જાય ને આવા કુટુંબમાં, એક બે જ હોય, આખા કુટુંબનું નામ રોશન ન થવા દે. ઈ એવા છે એમાં મારા નસીબ ફૂટેલા કે હું એના જ પનારે પડી. હવે તમે સાના રહી જાઓ, બહુ તમે તમારી વેદના કયો માં, મને ભેગો થાય ને તો હું એને વાત કરી દઈશ. તમે વાત કરશો ને તોય થોડાક દીધ સીધા હાલશે. પાછા હતા ઈ ના ઈ બોગા કાકા. પણ કેમ સીધો નથી હાલતો, હું જોઉં તો ખરો. ઈ હું વળી કઈ એના કઈ કાકાની ધોરાજી થોડી હાલે કાય. ઈ તો વાત છે ઘરમાં અટાણાના પૈસા જોતા ન હોય, ઘરમાં કરિયાણું ન જાય. બધું જ હોય, પૈસા દેવા પડે, હાચવવા પડે બધાયને. આ તો ઘઉં પૂરા થઈ જાય તો કે બાજરાના રોટલા કરી નાખો, બાજરો પૂરો થઈ જાય તો કે મકાઈના રોટલા કરી નાખો. આ માલે કાઈ આવાને ખાવા જ ન દેવાય. આજ તો હસન રાઈજો જ નથી એટલે તો ખાઈ ખાઈને ખૂટિયા જેવા થયા ને મારા કોતીડા કઈ સમજતા નથી વળી. બધાય પૈસા કમાય તો છે પણ ભાઈબંધો વાહે ઉડાડી આવે છે. એવું કરે હા ભાઈબંધો વાય ઉડાડી નાખે છે. એનો ભાઈબંધ ઓલો રાજુ હા રોજ એની પાસે પોગી જાય છે પોતે રમવા. બરોબર, રાજુને મને ભેગો થવા દો, એના બાપાને મારે રાવ કરવી જો કે તમે રાજુને સમજાવી દો. આમ નામ જુગાર રમી રમીને પૈસા પૂરા કરી નાખે. એનો ભાઈબંધ ઓલો સાયલો હા ઈ ઉસીના પૈસા લઈ જાય. દોઢ ટાંગો આ ઈ ઉસીના પૈસા લેવા આવે એની પાસે લ્યો. લે, આનું હાલી ગયું ન કહેવાય. બાયડીને પૈસા દેતો નથી, ઉસીના ગામને પૈસા દેશે. અરે મને દેખાડીને 1000 ને 2000 રૂપિયા ઉસીના દીએ ને. કાય વાંધો, ઓલા દોઢ ટાંગાને મને ભેગો થવા દો, 9 આંગળી વાળાને, પછી હું એને સીધો કરી. એમ કહી દેજો માર ઘરે ન આવે ને કે બળિયો લઈને મારી જાવે અરે સાઈડને. તમારી શેરી બાજુ નો ડોકાય એવો કદાવે ને. અને તમે સાના રહી જાઓ. આલ્યો આ 5000 રૂપિયા રાખો, હટાણું લઈ લ્યો. તમે તમારે ઘરમાંથી જોતું હોય બધું લઈ આવો. આલ્યો નથી જોતા તમે કેટલી વાર આઈ પર તમારો હું વાક છે. આલ્યો, એમાં કાઈ વાંધો નહીં, આપણે કુટુંબ ના છીએ, થોડીક મદદ કરવાની હોય બધાયની. અને તમે કઈ ઉપાધિ કરો માં, અટાણે તમે ઘરે વ્યા જાઓ. કારણ કે જો ઘર હોય ને ઠામડા ખખડતા જ હોય. તમે તમારે રાતે હું ને ડોહી બે આવશું ઘરે. હા હો હાલો તે હાલો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. ખોટા બાતતા બોલતા નહીં. મારા કોતીડાને ભેગો થવા દે, બે ધોકા નાખવા છે. પછી ઓલા રાજુની વાત, ઓલા દોઢ ટાંગાની વાત, પછી બધાયની વાત. પેલા તો આને સીધો કરવો. હારો કર્યો મેં બાયડી કરી નહીં. હે બાયડી કરે ને મારો ભંભો પડી ગયો. એ ભાઈ આવ રવિ આવ મારું ભૂંગ્યું છે કંબાઈ દેજો. ક્યાં છેલા નાખ્યા બુ? આ બોટલમાં ભૂંગ્યું ભર્યું છે બોટલમાં. એલા ખોટાણા ખોટું હું બોલે એમ કેને કે પાણી શીશો અંબાઈ એમ. જો રવિ ભૂંગ્યું પીવીને છેલ્લી પીવીને છેલ્લી તો આખ્યા થઈ જાય. આમાં બે ત્રણ નહીં ગયો ને તો કોક ને શું થાય કે પાણી એટલે કડક માલ છે, કડક કોરે કોરું. બુંગ્યું છે આમાં? વાહ તારો બાપ મગજ તો બાકી તારો હો નાખ્યા. હું કરું આખી નો થાય ને કાંઈ નહીં. સારું કહેવાય. રવિ હા હમણાં હું અફસોસ કરતો હતો. બોલ શેનો તાક તું આવ્યો. શેનો અફસોસ કરતો હતો? હું તને આમથો કહેતો હતો. હે રવિ શું? હું છે ને ભાઈ આખી જિંદગી વાંઢો ફૂલો રખડું ખબર છે? કેમ? લગન નો કરાય રવિ, લગન નો કરાય. કાયલા લગન છે ને લાકડાનો લાડો છે. લાકડાનો? હા કોઈ પૈસ્યો નહીં, હું એમ કઉ છું. તારો બાપ લાકડાનો લાડવો નો કહેવાય, એને એમને એમ લાડવો કહેવાય, મીઠો લાડવો કહેવાય. જો ભાઈ લાડો ખાઈ ને તોય પસ્તાવો થાય અને લાડો નો ખાઈ તોય પસ્તાવો થાય, પણ મને જરીએ પસ્તાવો નથી હો. કેમ? બસ આનંદ આનંદ ને આનંદ, કોઈ કહેવા વાળું જ નહીં. અહીંયા દારૂ પીવું તો ભલે, ઓલી સામે મેળીએ સડીને પીવું તોય ભલે, અને વાયલી કેળીએ પીવું ને તોય ભલે. હા ઈ હાચું. બાકી આમ તો નાથ્યા મારે તો ઘરમાં આવડી બાબતે એવી રકટક થાય છે ને વાત પૂછમાં તું. બસ થાય છે ને પસ્તાવો, બહુ પસ્તાવો થાય ને. આ ગોબર મને હેઠો ઉતરો. તને હક નહીં થાય. તને શું કહું, જો બાયડ્યું રહી ને બાયડ્યું, હા 18 રાતનો મગજ કહેવાય. હા
દારૂ વાળો માણસ રહ્યો ને હાસુ બોલો ખોટું નથી બોલતું હાવ હાવ હા સુબસ તારું સમજો તારામ રવિ મારા અમુક કામ ખાય મરી જઈશ કોડા નો મારતો હું તને શું કહું જો ક્યાંક રાતના હોય ને તો હું કે ખબર હે ઓ ત્યારે આવશો કે મારા બાપની ધોરાજી હોય હા ખોટું છે હાસુ હાસુ ક્યાંક છે આવ્યા હોય ને તો હું કે ખબર હો ક્યાંય ગયા હતા હા હા હાસુ હે હાસુ આપણે હું જબાબતી ને રાખવાનું હા હાસી વાત ના ના રવિ આપણે એને લેવા ગયા હોય કે એ આપણે લઈ આવ્યા હોય મને દિન નથી સમજાતું નાટ્યા કઈક તો એવું થાય છે કે છૂટા છેડા કરી નાખું અરે એવું થાવું નું જે થઈ જવું જોઈએ જો રવિ આ તો તું હારો કહેવાય સમજાણો હા ભાઈડા હોય ને ભાઈડા બાયડી ને છે ને પગ હેઠે નો રે બાયડી પગ હેઠે રહેવી જોઈએ હા હે ઘડીક એના ભાઈઓ નો દાબ દે ઘડીક ખારા નો દાબ દે ઘડીક રેહમણે નો દાબ દે એટલે એના બાપની ધોરાજી આલે મારી બેટી જ્યારે મન થાય ત્યારે નકરા દાબ જ દેતી હોય બોલ હા એની બીમારી છે ને એક જ છે શું બરોબર ગમે ઈ બાયડી હોય ને ભાઈ સીધી દોર આવી જાય ખાલી 2 ઘૂંટા મારવાના હા હાવ હાસી વાત કીધી બસ પી તમ તમારે હું કહું છું ને 2 ઘૂંટા મારી જાય પછી જો બાપના આમ પોપટ ગોળે ન બોલતો તાકાત આવી જાય તાકાત સિંહ થઈ જવી સિંહ બાયડી ગમે હોય ને તો હાસો બોલી જાય જોવું છે હાસી વાત છે આલે મારી બેગ હું કહું છું ને લા કડવું નહીં લાગે જરી નો લાગે અમૃત જેવું લાગશે પછી એમ માર પેક માર તું કેસ તો લાય થોડું એકાદું ઘૂંટો મારું તું પીને પછી તને ટેવ પડી જાય એ કાઢાય નહીં પી એક ગુટો પી લે કડવું લાગે નાથાના હમસે પી જા પી જા ઉતારી જા બા ડેડી અમે જો 2 સેકન્ડ ખમી જા ખાલી હું થોડુંક પી નાખ ચાલો કડક માલ હો શંકરભાઈ શંકરભાઈ જય માતાજી કડક માલ ઉલટી જાઉં એ ઘરે કેવું થાય હવે બોલ રમડરે તારા મનની ભડાસ કાઢ એટલે ના થયે આમાં તો મજા આવી હો ડાયરેક્ટ ભાઈ માંથી નાખો તું મારો ના થયો ભાઈબંધ જ છો ભાઈબંધ બસ લે મને એમ છે સોને અડી ગયું હું તને શું કહું હા બાયડી છે ને બાયડી હા બાયડી કરાવે એવું કોઈ ન કરાવે હાવ હાસી વાત કીધી તે હાવ જો રસ્તે ચડાવવા હોય ને તો બાયડી ચડાવે અને જો ઊંધા રસ્તે ચડાવે ને તો બાયડી ચડાવે મને ખબર છે હાવ હાસી વાત કીધી મને બધી ખબર છે હું આમ તો હું બાયડી નથી કરતો સારું કેવી તે બાયડી ને કીધું સમજો રવિ આમ જો ખાલી રોઈ ગઈ ને તોય દાબમાં રાખવા માંડ્યા બોલ એની હેસિયત શું છે એના મનમાં સમજે શું ને કઈ નો દેવાય રવિ હવે હું તને એક સલાહ દઉં છું ડરવું તો જીવવું નહીં જીવવું તો મરવું નહીં બાયડીને 2 પાટા મારીને કાઢી મેં તમ તારે હું બેઠો તારો ભાઈ બન તું મારી લગ્ન કરીશ ગાંડો થઈ ગયો તારી હાટું 500 બાયું લાઈનમાં રાખવું બાપા ના છે એક નથી હસવા દઈને તારે 500 લાઈન માં લગાડીશ તારે ભોગવવું છે બાયડીનું નથી ભોગવ આ તો જા કહી દે લાય સાચી ઠોકીને કહી દે લે ઘૂંટો ભર લે વાહ પીજા જા તમ તાર મોજ કે હો મુંજાતો ને બીતો નહીં આવાજ આવાજ કહેવાય છે બાકી બાયું એટલે શું બાયુઓના મનમાં સમજે શું માલ ખાલી થઈ ગયો જાવું જોઈએ આ શંકરભાઈ ઉભા રહ્યો મારે આવું હે કા કાજલ બટા કેમ છે તને હારું છે હો કાકી તમને કેમ છે હારું હો દીકરા શું જમાઈન બધાય મજામાં ને બસ યાર જો મજામાં છે અને હાઈલા રાખે છે કેમ બટા હાઈલા રાખે છે તમને તો એની ખબર જ છે શું થયું વચમાં તો હરખું આવી ગયું તું ને એ હરખું આવે છે ને કાકી 5 દી પૂરતું જ આવે છે 6 દી પાછા હતા ની નહીં થઈ જાય છે લે આને તો ભાઈરે કરી તો બાપા તારા ભાઈને તો તારે વાત કરાય ને તું ક્યાં ભાઈ વિનાની છો ઈ તમારી વાત સાચી છે કાકી મેં મારા ભાઈને આ 2 વર્ષ લગ્નના થયા ને એમાં 5 વાર બોલાવ્યો 5 વાર મારો ભાઈ આવીને ઘસકાવીને વયો ગયો તો 5 દી સુધારો પડે 6ઠી વાર હતા ઈ ના ઈ હવે જો એના ઘઈટિયાને વાત કરું અમારા ઘરમાં મારા કાકાજી હવરા ને કાકીજી ને તો
કોઈ બિચારા હામાં પૈસા દઈ દે ઘટતા હોય તો કે આલ્યો લ્યો ઘરની વાત ઘરમાં રાખો, ભાણા ખઈખડા રાખે, ઘડી ઘડી ભાઈના ઘરે ન જવાય. તો મારે શું કરવું? અરે બટા, મારે પેલા તારો કાકો આમ જ કરતો તો, પણ મેં પછી મારે તો શું માં કે બાપ કોઈ હતું નહીં, મારું કોણ ઉપરાણું લે. પછી બટા મારે સહન થયું ત્યાં સુધી થયું, પછી તો આપણો તો છે ને મગજ હાવ હટી ગયો, અને તો એને કેસ કરી દીધો એની માથે, એટલે પોલીસ કેસ. હા ઈવડોઈ પોલીસ કેસ કર્યો ને હારી પેટના દંડા ઠોકાવ્યા. આપણે શું કરવા ભાઈ સહન કરીએ એટલું બધું? હે આપણે શું બાયુની જાત સહન કરવા છી? હે ઠેકા હોય જે બે ધોકા તો એને કેવું લાગે છે? હે એટલે કાઈ કોઈનો માર ખવાય જ નહીં, એકવાર બે ત્રીજી વખત દઈ દેવાય હામી, અને નો બહુ સહન થાય ને આપણે એમ થાય કે આપણે પહોંચી ગયા એમ નથી તો પોલીસ કેસ કરી દેવાય. તમારી વાત સાચી છે કાકી, પણ મને મારો ભાઈ રહ્યો ને સૂર્યો ના પાડે છે કે આપણે હેન પોલીસ ફરિયાદ એવું નથી કરવું. એક તો તમને ખબર છે મારા મા બાપ છે નહીં, માસીએ મોટી કરી છે, હવે મારે કેમ એમ થાય છે કે પોલીસ સ્ટેશને જાવું? મારો ભાઈ બિચારો કે તને કે દુખ પડે તું તાર હું બેઠો હું, તું મને કહેજે. અરે બટા, પણ સહન કરવાની કાંઈક હદ હોય. હવે આ તું નકરું સહન કરી તો ઈ તો પછી જમે તો કોઈ દી સુધરે એમ જ નથી. થોડું કે માથાનું થાતા તું શીખ. તમારી વાત સાચી છે કાકી, કાંઈક રસ્તો કરવો જોઈએ. આજ તો જો હવારે બિચારા ઓલા બોઘા કાકા નથી, એને મને 5000 રૂપિયા આપ્યા અટાણાના, લે ઘરમાં પૈસા નો દે, નો કોઈ દી બાળીને હાડા કપડા લઈ દે. આ તો લગ્ન કરીને આવીને 3 મહિના થયા ને, એકવાર વાળી દોસ્તારના રવાડે ચડ્યો તો મરી ગયો. મને ક્યાં લઈ ગયો ખબર તમને? ક્યાં લઈ ગયો? જૂનાગઢના જંગલમાં ફરવા લઈ ગયો ને વાંદરા બતાવ્યા. લ્યો છે એનામાં બુદ્ધિ જેવું છે? ના રે ના બટા, આવો મરી ગયેલો તને ક્યાં ભટકાણો? મારા ભાઈ બમરાના હતા ને નાનપણથી, એટલે હું ભોગવું છું. જો નાની હતી તો મારા મા બાપ નંબરે બિચારા ભાઈએ હાચવી, માસીએ હાચવીને મોટી કરી. મને એમ કે સાસરે જઈશ તો નિયમ આવતા રહેશે. આયા ભાઈ બમરાના તો આયા હાવ હારા નંબરે કાકી કાકા ગુડાડા, અને એનાથી હાવ જિંદગીમાં કઈ હવા જ નથી, એવો ઘરવાળો ભટકાણો. અરે રે બટા, તારા તો બધાય નાગલા ઉડી ગયા હો. નકર આવું થોરું હોય? હે આવું થોરું દુખ હોય? આ તો પણ હવે બહુ કરી હો. એક આશા છે ઘરવાળો હારો હોય તો આપણી જિંદગી વહી જાય, પણ ના, એ મને માથાનો મળ્યો છે ને ભટકાઈ ગયો છે. લ્યો અરે રે, આને હવે વગર હાબુ પાવડર નો ધોઈ નાખતા શીખ તો આ સુધરે, નકર આવા નફાટિયા નો સુધરે. હવે તો ખોટું કે કેવું હામું બોલી લઉં છું, મને એને 3-4 વાર મારી લીધું. લે અરે રા, તને હાથે ઉપાડે છે? અરે મહાણ્યો, લે મારી દૂધ જેવી દીકરીને બટા, મારા તો કાળજા દુખે છે. કેવી સોદો તને જાવું મળ્યું. ऐसे હવે મારા ભાઈ કે મારે બીજા કોઈને શું દોષ દેવો હે? અને જો મારા મા બાપ ગુજરી ગયા કે તમારી પરિસ્થિતિ નબળી, નકર તો એમ તમારે ભેગી ન મોટી થાતું. હા બટા, ऐसे હવે મારા ભાઈ બમરારા હવે બહુ એવું કરે ને તો એકવાર મારા ભાઈને બોલાવીને પાછા તો ખવડાવવા છે. મેં નક્કી જ કરી લીધું, અને હવે પોલીસ ચોકીની ધમકી દેવી હે મરી ગયા ને. હા બટા, ઈ જ કરજે ને, બહુ કાઈ હોય તો કારી રાતે મને બોલાવજે, હું એને વગર હાબુ પાવડર નું ધોઈ નાખીશ. એના મનમાં હું સમજે છે તોય હારું હાલો તે હવે હું જાઉં. હા બટા, હો ધ્યાન રાખજે. હા કેવી દૂધ જેવી દીકરી હતી, કેવો ભટકાઈ ગયો, બિચારીની જિંદગી બગાડ નાખી. હે ભગવાન, પણ મારે શું ગામની પંચાયત કરવાની, મારે કાઈ આદત નથી. હાલો તે આપણે જાય. આ તો સારું કર્યું મને ગામનો સરપંચ નો બનાવ્યો, નકર ગામમાં કોઈને પૈણવા નો દે. હું એકલો વાંઢો તો આખું ગામ વાંઢું રહેવું જોઈએ. જે આવે એમ કે બે વડો તને તો ખબર હે સૂર્યા, હું શું કરતો અહીં ખુલ્લો બેઠો હોય સાંઈ? દારૂ પીવા, બીજું તું શું કરસ? મારો બીજો કઈ ધંધો જ નથી હો ભાઈ. આગળ પાછળ તારે કઈ છે જ નહીં, પછી તો શું હોય ભાઈ? અને હું બાયડીઓ કરતો નથી, કરવી નથી. પણ બાયડીમાં તારે રે જ નહીં ને ટકે જ નહીં. તો સદર માણો તને કોક ટીપુ દારૂ નું બતાવે, આ તું એમ કે લાવણ દારૂ થોડોક હું પી નાખું, ઘડી ગુસ્સારી કરીને પાછો દારૂ પાછળ માય દોડતો હોય. 20 રૂપિયા દો ને 30 રૂપિયા દો ને, ઓમ ભલે તો માથા ભાઈ. એટલી વાળો માણસ નથી ભાઈ, નંગ સિવાય આપણે એને મેળ જ ન આવે. આ તો ક્યારેક ક્યારેક એમ થાય કે તારા જેવા કોક ભેગા થઈ જાય તો પી લઈ દેસી,
એ તો મંદામાં તો દેશી ને બધું પીવું પડે ભાઈ, મંદો પડે શું કરવાનું થોડી જો અત્યારે મારી પાસે દેશી પીડ્યું હોય બરોબર, તા બોટલમાં ભર્યું એટલે આમાં કોઈને ખબર ન પડે, સમજેસ તું? આમાં અત્યારે થોડે ઝાડે આમ રસ્તામાં પીવું ને સાહેબ નીકળે ને તોય ખબર ન પડે. એને કે પાણી ભર્યું. હા સમજે, આખું મગજમાં વાત બેઠી. ઈ તો બેઠી. થોડી 1 મિનિટ રહો ભાઈ. હમણાં કહું આપણા ગામનો ઓલો સગન નો રહ્યો. મગનન ભાઈ. હા મગનાથભાઈ સગનો. તે પાણી વાળતો તો રહ્યો. વાયાથી 2 પાઇપ મૂક્યા ને ખલ્લો બઠો પાડી દીધો. પણ બિચારાને કઈ વાક હતો? વાઘ ફૂલે ફૂલ હતો. મગન રે ને મગન હા મારી પાસે આવ્યો. બે ભાઈ. હા મને કે સૂર્યાભાઈ એક કામ હતું કે. શું હતું ભાઈ? તો મને કે હે ને મારા ભાઈ આયરે મારે હે ને બનતી નથી. એને હે ને સૂર્યા જમીન નો વાંધો. હા એ જમીન ની જ વાત કરું છું તને. ખેતર છે ને એમાં એનો બાપો વહી ગયો ને તેમાં ભાગ પાડી દીધા છે. આ સાઈડ જાય ને ઈ મગન ની, આ સાઈડ સગન ની. હવે તો સગન રહ્યો એના મગન ના પાડામાં નો જવાય. નો જવાય? નો જ જવાય ને. તો મગન ને સગન ના પાડામાં નો જવાય. નો જવાય. તો પછી હવે પાઇપલાઈન જાય ને ઈ ભેગી છે બે ની. તો ઓલાએ શું કર્યું, પાણી અહીંયાથી લઈને સગને આ બાજુ પાણી વાળી લીધું. તો મગન તો એમ નામ કોરો રહ્યો ને એટલે મગને કર્યો મને ફોન. એટલે હું સીધો અહીંયા પોગી ગયો. એટલે પાણી વાળતો તો ને અહીંયા જ મૂકી. તારે પાછા મગન ને બહુ સારું પડે કા? સારું એટલે કઈ ઘટે જ નહીં ભાઈ જેવું. અને સૂર્યા જો આજ કોઈ સારું લગાડવાની વાત નથી, ગામમાં તારી પાછી હાંક પડે હો. પડે જ ને. જો પણ સત્ય હાલવાનું, અસત્ય નહીં. એ તો બરોબર છે. બાકી એમ જો પી જાય એટલે કોઈ ખોટું ન બોલે, સાચું જ બોલે. સમજાણું? એમ કરે ને કાંધો મારે મારો લઈ ગયો એમ કરી મીઠી મારે ને અને 500 ઘૂંટા પી જાય ને પછી ખોટા ખોટા ફાકા મારે નીકળી જાય. સમજો હવે બરોબર લાગ્યું હોય. લાગ્યું ને? કરેક્શન માં માલ ક્યાંથી લેવેલા? માલ લીધો છે આપણે કાળિયાનો. કાળું સગન મગન ધનજી. બહુ સારું નામ છે. કામે બહુ સારું છે. હા એનું સારું કામ. ઘરની ફેક્ટરી છે ને તને શું કહું, થોડા પીતો ને એ તો આમ સ્મેલ મને આવી ને એટલે મને નશો ચડી ગયો. મેં કીધું લાય 2 ઘૂંટ મારી લો. મફતમાં તો ક્યારેક ઉભો રહ્યો કા. એ તો મને હે ને મગનાએ કીધું જ છે અમારો આવડો વહીવટ પતે ને કે એટલે કે એમ જો તને કે આખી પેટી ઉતાર દેવી દારૂ પછી પીધા જ જાય. એટલે એકાદું કોટરી મને દઈ હો. અરે દેશી થોડી પીવાનું હોય. કોટરી એની વાત કરું હોય તો સડી એમ મોટો ખંભો લેવાનો, આખી ગાડી જ ઉતારવાની છે. ઓમ તાર જેટલો આપણે દારૂ ન પીએ પણ તું દારૂ રે ને કદાચ એક ટીપું પીડ્યું હોય ને તો એ ટીપું આમ અધર કરીને આંગળી કરીને તું પી જા ખરા. એટલો તને દારૂ વાલો. દારૂ તો વાલો હે પણ હું કઈક આમ સ્મેલ આવે ને એટલે મને એમ થાય કે એમ જો આમ સીધું જોવું ને એટલે મને આમ થાય કે પી જાવ. કુદરતી હો, કુદરતી દારૂ વસ્તુ એવું હોય ને ગમે ના હોય ને તો સડી જાય. હવે હું તને શું કહું, હવે આ સગન ની મગન ની મેટર માં તારે વસમાં પડોશ બોલ. તો ભાઈ હું રહ્યો વાંઢો માણસ એટલે તને કહું તો તું હે ને આ પાઇપ રાખ. હા હમણાં જ હું સગન ઉપર ઘા કરીને આવ્યો હું. આ પાઇપ તું રાખ, પોલીસ આવે ને તો કહી દેજે મેં ઘા કર્યો. એવું ક્યાં ભાનું કરે ભાઈ, હલવાડા ધંધા ઘરમાં રહેજો. જો તારે કાંઈ આગળ પાછળ છે ને એટલે તને કહું તું ના ના ભાઈ તારી આમ જો બોટલ ની વ્યવસ્થા થઈ જાય. હાલ પકડ. મારે મળી નથી દેવા મેઘદે ભાઈ, તું આ લેતો જા તને મુબારક. મારે નથી મારી વાત સાંભળ, આ પાઇપ તું રાખ, 50,000 તને આપીશ. આ નામ તું માથે લઈ લે. 50,000 તો અમે જો સૂર્યાભાઈ 50,000 તો 1.5 ભરે હાલે મારે પીવામાં. લાય પાયા ફૂં તું ધાર્યું કે તો ધાર્યું લઈ લો. હમણાં ગાડી હું કતી આવે ને તો એમ કહી દેજે કે હું જતો. હા તમ તાર મારું નામ દઈ દે પણ ઓલા રોકડા ઈ થઈ જાય જેલમાં. તું પાછો બહાર નીકળી ને તું હાદાયમાં વાત કરે ભાઈ, તને છેડ્યો જ નથી. ઉતરી ગયો. ઉતરી ગયો? હા એ વાત તો થોડીક બહુ અઘરી હતી ને એટલે પોલીસ વાળા નામ પડે તને ઉતરી જાય પાછું. કઈક ઉતરી જાય ને કઈક સડી જાય એવું થાય. સારું એ લેતો જામે ભાઈ, થોડુંક રાખે સૂર્ય મારા ગળા નામ નહીં ને ભાઈ.
હવે લગભગ મેળ પડી જાય છે. બાકી હવે સગનાની એક બેન ત્રણ હો સૂર્યભાઈ. તમ તાર મારું બારું ગમે ને દઈ દેવાનું. સગનો હું કદાચ મગનો આવે તો એક બેન ત્રણ. ભલે ઊભી થાલ. આ વાત કેની આવે હે તે તું મને પૂછતો છે એમ શેની વાસ આવે હે? એ બીજું કોઈ છે તમાર સિવાય આ ઘરમાં? દારૂ પીધો. હું પીધું? દારૂ. હું બોલ્યા દારૂ પીધો હે. એટલે હવે તમે ઘરમાં દારૂ પીને આવશો? તું મારો કઈ બોસ હો? તને પૂછીને આવું દારૂ પીને? મને પૂછવાનું હું તમારી બાયડી છું. તાજુ બોલવા કરવાના કે માર ખાઈશ મારા હાથનો. મારો જી મને ખબર પડે કેમ મારો હો. સમજે શું તારા મનમાં? કઈ બોલતો નથી એટલે એટલે મને મારી લીધું એમ? શેનો પાવર છે તને? શેનો પાવર? એ મને મારા ભાઈનો પાવર છે. અલે જ્યારે હોય ત્યારે તું હે તારા ભાઈનો મને હું પાવર છે? તારો ભાઈ હું મને મારી નાખશે? એ હા હવે જા જા. તારો ભાઈ હે ને જો અહીંયા આવે ને મારા પગમાં પડે. હવે કોઈને કહેતા નહીં. તમે હે ને જાજુ પી ગયા હો ને અત્યારે ભાનમાં નથી. હું બોલો હો ની તું જા એ. તારા ભાઈનો મને પાવર નહીં દેખાડવાનો હો. દેખાડી હમણાં મારા ભાઈ બોલાવીને આવીશ ને તમારા ટાટિયા ભંગાવી ન નાખું ને તમારું નામ હવે કાજલી નહીં જો તમે આજ તો હદ કરી છે. તારો ભાઈ મારા ટાટિયા ભાંગી નાખે એમ? એ હા હવે જા જા. તારો ભાઈ હે ને મારી હવે પાવર જ ન કરી કે હું હમણાં જોવો તમે હમણાં જોવો. બોલે તારો ભાઈ ભલે હાવત દીપડો હોય. એ જાવત શું બોલાના તમારા ટાટિયા ભંગાવી નાખું. હું કોઈના બાપ થી બીતો નથી. હું કોઈના બાપ થી. હું કોણ? રવિડો. હા ભાઈ એ તું મને ખાલી ઓર્ડર કર ને ભાઈ. એ વાત છે. હમણાં ફોન કરું. કા બેન હું લાવો બસ? ઓલા એ પી નથી અરે મને માર્યું. કોને? રવિ? હા રવિ રવિ નો પાક હવે ધીમે ધીમે બગડતો જાય એવું લાગે છે બેન. હો હાવ બગડી ગયો હે ભાઈ. હવે તો દારૂના રવાડે ચડ્યા હે. રોજ દારૂ પીને ઘરે આવે છે. મારી ઉપર હાથ ઉપાડે. મન ફાવે બોલે. તારી પર હાથ ઉપાડ્યો? તારી પર? હા અને પછી એમ કીધું કે તારા ભાઈથી હું બીતો નથી. હવે ગામમાં તો ઘણો મારો પાવર છે પણ એને રવિને ખબર નથી કે સૂર્યો કોણ છે. હાલ આજ તો એના ડૂસા કાઢ નાખો. હાલ ક્યાં છે ઈ? આમ જો ઓલો હાંડિયાનો પડ્યો એવી રીતના ખાટલામાં પડ્યા છે. કાઈ છે બાયડીની ઉપાધી હાથ બાત ઉપાડીને? રવિ ભાઈ ઉભા કોણ છે? ઉભો થામ. ઉસરાલી કટી જાઉં ડાસું થઈ ગયું છે પી પીને. શું છે? ઉભો થામ. કેમ મારી બેન ને કેમ મારસ ભાઈ? અલે લઈ આવીને તું તારા ભાઈને લઈ આવીને આયા. એ લઈ આવી અને હવે તમારા ટાટિયા ભંગાવી નાખું જો બહુ પાવર કર્યો. ભાઈ ને તો લઈ આવે જ ને. ભાઈ ને લઈ આવે નહીં. મારી બેન ને હાથ કેમ લગાવસ તું? હે અલે બોલવામાં ભાન રાખો. ઈ મારી બાયડી છે. તારી બાયડી બે તો હું છે મારી બેન છે. આટલો બધો મારી આમું પાવર કરે છે? કરવાનો જ હોય ને. મારી આમું? હા તારો રસ્તો મારી પાસે હે. હું રસ્તો છે. તારો રસ્તો હે કીધું ને મેં તને. ક્યાં છે રસ્તો? બતાય. હવે તને રસ્તો દેખાડું. રે તું દેખાય રે હું રે છે તું. તારી પાસે. જો તો ખરી ગોતલિયા ખાઈ હે હડેલા કૂતરાની જેમ તે પાછા નથી મરતા લે. હમણાં મને શાંતિ તો રાખ તું. હું રસ્તો છે એટલે મને ખબર પડે. એય જો રસ્તો. આ દેખાડ લે. લે હે હા દારૂ લાવો ને રવિ. જોઈશે? હા જોઈશી લાવ લાવ. નથી દેવો. અરે એમ નો હાલે. તમે તમારા જીજાજી કહેવાય. જોઈશે? હા જોઈશી નથી દેવો. એમ નો હાલે. લાવો જીજાજી. ના ના તું તો તારી બેન નું ઉપરાણું લઈને આવ્યો તો ને. ઈ તો તું શાંતિ રાખ. જીજાજી કરત કે નાઈક ને બે બુહાટમાં. તું શાંતિ રાખ કે તારો જ વાક હોય ત્યારે જ તને જીજાજી મારે. અમથા જીજાજી નો મારે. કા જીજાજી જોઈશે? લાવો જોઈશે. બહુ મને મારી નાખવા આવ્યો તો કા? ના ના ઈ તો ખાલી વાતું કરતો હતો. હવે કોઈ દી મારી ઉપર હાથ ઉપાડીશ? ના હું કહી દઈશ મારા ગામમાં ને જીજાજી જેવું કોઈ માણસ નથી એમ કહી દઈશ. જો નીકળી ગઈ ને તારા ભાઈ ની હવા. તને કેતો તો ને કે તારો ભાઈ મારું કાઈ ને બગાડી આકે. મારા તરફ ફૂટી ગયા તા. આ ભાઈનો દારૂડિયો ભાઈ દારૂડિયો બને ભટકાળો. કહેવાનું નથી દુનિયામાં લાલચ બુરી બલા હે. કાહડા હા
હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું શીતલ વાઘેલા. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.